સાધુ થવું એ બધા કર્મના ઉદયને આધારે છે. એમાં ભગવાન નું શું કર્યું? ભગવાન ને મહાવીર ને દીક્ષા ને કશું લેવા દેવા નથી. શું કહે? મહાવીર તો એટલું જ કે છે કે તું આત્મા ને જાણ તો કે બારો ઓળખો બારો, નહીં તો બધું નકામું છે. આખા જૈન હિમાલય બધા સાધુ ફરતા આત્મા જાણી લીધો. ક્યારે જાણી લીધો? એ જ પ્રવચન સાંભળવાનું છે ને. એ જ પ્રવચન સાંભળવાનું છે. પ્રવચન માં આત્મા હોતો નથી. પ્રવચન માં આત્મા હોતો નથી. આત્મા જ્ઞાની ની પાસે, એકલા ની પાસે જ હોય, બીજા આત્મા ના હોય. બસ બીજી જગ્યાએ આત્મા ના હોય. કહેવાય છે સાધુ તો ઘણા જોયા. હે કહેવાય છે એવા સાધુ તો ઘણા જોયા. કહેવાતા સાધુ તો ઘણા જોયા. કેવા કહેવાતા? એમ કહેવાતા જે સાધુ તરીકે પોતાને કહે છે એવા તો ઘણા સાધુ જોયા બાબુજી. હા, પણ એ સાધુ ના કહેવાય ને. આમ આમ પરીક્ષા કરાવડા સાધુ ના. હવે અમારું માપવાનું, અમારું એમને માપવા માટેનું જ્ઞાન પણ લિમિટેડ ને, એટલે અમે એમને શું માપી શકીએ કોણ શું છે? થર્મોમીટર નહીં ને, થર્મોમીટર નહીં ને. એટલે અમે તો થોડો ત્યાગ જોઈએ એટલે પ્રણામ કરીએ, નમીએ, એમની પાસે બેસીએ તો કંઈક આપણને જાણવા મળશે. દેખો સાધુ કિસको बोला जाता है? સાધુ ને સાધુ માપે, અમે શું માપીએ સંસારી? સાધુ ને સાધુ, સાધુ પેલો જે બાપનારો તે સાધુ નથી. કોણ સાધે? સાધુ કઈથી લાવે? હિન્દુસ્તાનમાં સાધુ ક્યાંથી લાવે? આ તો નામ સાધુ છે. બધા કેવા છે? નામ સાધુ. તમે તો દાદા સાક્ષાત્કારી પુરુષ છો. અત્યારે આ દેશની અંદર હિન્દુસ્તાનમાં એવા મહાપુરુષો કોઈ છે કે નહીં? કઈથી લાવે? આ દશા જ ના હોય ને હિન્દુસ્તાનની. હિન્દુસ્તાનની આ દશા ક્યાંથી લાવે મહાપુરુષ? અત્યારે તો બધું મહાપુરુષ ખોલવા જ નહીં. આ ફેર પોંચરો છે કે નહીં એટલું તપાસ કરવું. આ પોંચરો મુઓ છે કે નહીં? અંદર પોંચરો કોને કહેવાય? 50% વાંકો, 50% જીતો હોય તો આપણે પોંચરો છે. આ તો 80% વાંકા છે બધા. સાધુ તો કેવો સુગંધી વાળો હોય, એની વાણી કેવી સુંદર હોય. આવું ક્રોધમાન માયેલો હોય નહીં. અને હોય તો બહુ જુદ હોય. કેવું હોય? પોતાને નુકસાન કરતા હોય, બીજાને નુકસાન ના કરે એવા હોય. કેવા હોય? ક્રોધમાન માયેલો કેવા હોય? બીજાને નુકસાન ન કરે, બીજાને જરાય નુકસાન ના કરે, એકલાને નુકસાન કરે. એટલે સુધી ભગવાન ચડાવી લીધા છે. ક્યાં સુધીના સાધકો ને સાધક કયા ભગવાન? ક્રોધ માન માં આ લોકો છે પણ બીજાને નુકસાન કરતા નથી, અને પોતાને બળ્યા કરે છે. એ તમને સમજાય ખરું? બરોબર સમજાય. એમ તમને સમજાયું? બીજાને નુકસાન ના કરે. તે ક્રોધમાન માં આવેલો ખરા, પણ બીજાને નુકસાન સહેજે અસર ના કરે એ વાત. ભગવાન અને સાધુ. તમે કોઈ દાડો સાધુ બાધુ જોયેલા? ક્યાં મળે છે? ક્યાં મળે છે એમ? ક્યાં મળે છે એમ પૂછે? ક્યાં મળે છે એમ પૂછે છે? ના, પણ તમે જોયેલા ખરા? હું એ જ પૂછું છું, ક્યાં મળે છે? એ તો કઈ એની કઈ એવું કોઈ ગામ નથી તો આગળ સાધુ ભેગા થાય. આપડા તમે જોયેલા હશે કે નહીં? શું કે છે? તમે જોયેલા હશે ને એમ? ના, મેં જોયા જ નથી. મેં તો આ જોયા બધા સાધુઓ. જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે હું અત્યારે જોઈ શકું છું. 5,000 મેં સાધુઓ જોયા. શું કહ્યું? 12 સાધુઓ મેં જોયા નથી. તમને ભેગા થયા ખરા? ત્યાં સાધુ નથી. એ વાત સમજી ગયો. સારું થાય એટલું. બીજું એવા દીક્ષા લેવાના એમ કેમ ઉદય આવતા હશે એના? ઉદય તો પૂર્વ ભાવ કર્યો હોય ને તે બધા એ જાતના આવે. એવી કેવી સાચી કે આપણને પૂરો ભાવ કર્યો છે કે નહીં કર્યો હોય? તારે વિચાર જ ના આવે ને. એમ વિચાર જ ના આવે. ના કોઈને વિચાર આવે દીક્ષા લેવાના? કોઈને નથી આવતો. તમને આવે છે ને? મને આવ્યો છે એમ નહીં, એટલે પણ પૂરો ભાવ કરેલા છે. જેને જેવા ભાવ કર્યો હોય ને તેવો. એમાં ફાયદો કે નુકસાન?
ફાયદો નુકસાન ખોલવાનું જ કઈ રહ્યું, જ્યાં તદ્દન ખોટ જ છે તો આગળ ખોલવાનું જ ક્યાં રહ્યું? નફો કોળો ભાઈ વિચારવાની શક્તિ તો આપણામાં જ છે ને અત્યારે. અત્યારે આત્મામાં આખું ભંડારની શક્તિ છે એની અંદર. આપણે દરેક જાતનો વિચાર કરી શકીએ છીએ. ફાયદો નફો ના ખોલવો. આ કાળમાં આ તો લપસણો કાળ છે. હા, લપસનો કાળ પહેલો. લપસતો હોય ને એમાં નફો હોય કે ખોટ હોય? લપસતો હોય એમાં નફો હોય ખોટ હોય? એમાં બે પાસા છે ને. એમાં બે પાસા છે ને. શું કે લપસી ગયો તો ગયો. એમાં બે પાસા છે, લપસી ગયો તો ગયો એમ. બધા ગયેલા છે ને અમારે કઈ રહેલા છે ક્યાં નથી રહેલા. હે લીસોટા રહેલા છે તારે. શું કે છે? લીસોટા રહેલા છે તારે એમ પૂછે. લીસોટા રહેલા છે. લીસોટા આ કાળ જ છે તે અવસરપીણ છે ને, લટકતો લપસતો જ છે કાળ. અને આમાં આ વાંકા ને જડ લોકો છે. કેવા છે આ જગત ના? અત્યારે લોક કેવું થઈ ગયું છે? વાંકું અને જડ. શું કાળ છે આમાં? સાધુ થઈને ક્રોધ માન માં આવેલો થાય નહીં. હે તમે શું કહો? તમારું હે ન થવું જોઈએ. થાય છે તો પછી શું કામનું? સાધુ કેમ કેવાય આપણાથી? એ ન કહેવાય. હા, આટલું સમજવાની જરૂર છે. એટલું સમજી ગયા કે બધું આ સમજાય ગયું. સાધક હોવો જોઈએ, સાધક ના હોવો જોઈએ. અને કેટલો ક્રોધ માન માં આવેલો હોય તો ચલાવી લેવાનું. ભગવાને કહ્યું છે કે બીજા કોઈને દુઃખદાયી ન થઈ પડતો. શું કહ્યું? એક જીવ નહીં, પાડોશી નહીં, કોઈ નહીં સહેજે દુઃખદાયી ના થઈ પડે એટલા ક્રોધ માન માં આવેલો ચલાવી લેવાનું. આ તમને વ્યાજબી લાગે? બરોબર છે. એવું કોઈ જગ્યાએ સાધુ આચાર્ય હોય તો આગળ લેજો દીક્ષા. શું બરોબર? એટલી તપાસ કરીને લેજો. સમજ ને? આપણે જમવા જઈએ છીએ વિશે હારી ખોરી કરીએ નહીં. પેલું બોર્ડ સારું દેખાવું જોઈએ, પછી પગથિયાં હારો હોય, ગંદવાળો ના હોય, પછી ભાઈ જોવું સારી રીતે જો ને માટે વિચાર કરજો. એ તો ઉદય આવ્યો છે, થઈ તો જવાનું જ છે ને. આ ચક્રો અને કુંડલિની ને એ બધું શું છે? શું છે ચક્રો અને કુંડલિની એ બધું શું છે? એ બધા આમાં તો બહુ ટેશન છે. બધા ઘણા ટેશન છે. આપણે અમદાવાદ સ્ટેશન જવું હોય ને તો કુંડલીની છે તે આ વાપી આવે છે ને એ કુંડલીની છે. પીવા જેટલો આનંદ રહ્યા કરે વાપી. આ બધું ધ્યાન ચાલે છે. ભગવાન આવું નથી કહ્યું. આ તો લોકોએ પોતા અહંકારીઓએ પોતાની નવી નવી બનાવટ મૂકી છે. શું કહ્યું છે? પોતાની બનાવટ મૂકી છે અહંકારીઓએ. હું ગુજરાતી બોલ સમજાયું? આત્મા દેખાડે તો સાચી વાત. આ બધી વાત શેમાંથી આવેલી છે? વેદાંત માંથી આવેલી છે. શેમાંથી આવેલી છે? વેદાંત માંથી. આપણે વેદાંત માં છે તે આત્મા છે નહીં. પણ એટલે વેદાંત પછીનું આ સંશોધન ખરું કે? વેદ પછીનું આ સંશોધન ને? વેદમાં આ વાત જ નથી. વેદ શું કે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ. હવે ભગવાન કૃષ્ણે જે યોગ માર્ગ ગીતામાં કહ્યો એ શું છે? ભગવાન કૃષ્ણે ગીતામાં યોગ માર્ગ કયો એ શું છે? આપણે ગીતામાં પછી શિવે કહ્યું તંત્ર સાધના ની વાત શિવે કરી. ગીતામાં કહ્યું છે ને, એ તો એક દોહન છે. ગીતામાં કહેલું એ એવું કહેવા માંગે છે કે કૃષ્ણ ભગવાન જે છે તે તમારો આત્મા છે. શું કે છે? દવાખાના જેને જ્યાં ઠીક લાગે ત્યાં દવા લે. એને કઈ દર્દ થયેલું હોય તો કુંડલી જાય, કુંડલી જાય દર્દ મથી પડી જાય ને. તે કઈ મોક્ષ નથી. આ તો બધા પોતપોતાની રૂપ બધી એ મૂકેલી છે બધી. તેથી મારે આ બધું ખુલ્લું સાયન્સ કરવું પડે છે. શું કરવું પડે છે? ભગવાન દેશપાંડે ભગવાન છેટા નથી. ભગવાનનો રસ્તો છેટો નથી. આ તો બધા અહંકારીઓ બધા રસ્તા ઊંધા મારી નાખ્યા.
એ કુંડલીની જાગૃત કરે, બીજું કરે, ત્રીજું કરે, શક્તિના પ્રપાત કરે છે. શું કરે છે? એ બધા યોગો સ્થૂલ યોગો છે. શું છે? ને સ્થૂલ યોગ ને લોકોને જેને જરૂર હોય તે કરે. બાકી જેને ભગવાન પાસે જવું હોય તેને તો સ્થૂલ માંથી સૂક્ષ્મ માં જવું પડશે, સૂક્ષ્મ માંથી સૂક્ષ્મતર માં જવું પડશે, ઓર સૂક્ષ્મતર માંથી સૂક્ષ્મતમ માં જવું પડશે, તો કામ ચાલશે. તો હવે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એની થોડી સમજ આપો. હે આપે કહ્યું ને કે સૂક્ષ્મ માં જવું, પછી સૂક્ષ્મતર માં જવું અને સૂક્ષ્મતમ માં જવું. 8 વાગે બહુ વાર લાગે. આ બધું એની થોડીક સમજ આપો, ટૂંકમાં સમજ આપો. એક દાડો બધી વાત ના સમજે. જે રીતે સમજાવાય બચ્ચાને એ રીતે સમજાવો. આ મેં તમને જે વાત બતાવી ને એ સૂક્ષ્મતમ ની વાત બતાવી. કેવી? સૂક્ષ્મતમ. જે વાત શાસ્ત્રમાં હોય ને પુસ્તકમાં ના હોય. 4 વેદ ઇટસેલ્ફ બોલે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. કારણ કે આમાં આવે નહીં, પુસ્તકમાં આવે એવી વાત નથી. આ શું છે? પુસ્તકમાં ભલે ના આવે પણ તમારી વાણીમાં તો આવે. સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. હા, એ ભાવ કેવી રીતે પકડવો? હા, તમારે પકડીને શું કામ? તમને મેં કહ્યું છે કરવાની રાતે. હા, ઊંડા ના ઉતર જાઓ, પાછું બીજી જગ્યાએ કઈ ગમ જતા રહેશો. હા, એમને દેખાડી દઈશું. તો અને આ સાયન્સ તો અમે તમને બધું બહુ લાંબુ સાયન્સ છે, આનું પાર જ નહીં. અને આ વિરોધાભાસ છે. આપણે સમજમાં આવી ગયું ને બધી વાત જેટલી આવી તમને સમજમાં આવી ને એક એક શબ્દ સાહિત્ય વધારે આ બધા વધારે સમજાય. કારણ કે બધું મગજ છે તે બહુ ક્લિયરન્સ થયેલું. શું થયેલું? ક્લિયર થયેલું છે. આ આંકડા લોકોના જોઈ છે, લોકોના આંકડા જોઈ છે, સરસ થઈ જાય. જરાય ભૂલ ના ખાય, જવાબદારી આવે, ભૂલ થાય ને. અને બ્રેન હોય તો કામ ચાલે ને. તમને સારી ગયો ને વાત, એક એક શબ્દ સમજી ગયો ને. તો મા બાપ કેવા હતા? ક્રોધી હતા. એવું તો બધું જોઈને નહીં કરતા. આ પેઠા પછી નીકળ્યા છે નહીં. જે સંગાડા પેઠા ક્રોધી ન હોય ને પછી ક્રોધી થઈ પડે છે, તેનું શું કારણ? ક્રોધી પડે તેનું શું? ના, એવું ના હોય પછી થાય નહીં. ના હોય એ પછી થાય નહીં. એનું ક્યાં થર્મામીટર છે? હે, એનું થર્મામીટર ક્યાં છે? ના, એનું થર્મામીટર હોય છે. ના હોય ત્યારે પાછું પછી થાય નહીં. આપણે આજુબાજુ પૂછવું, નાનપણમાં કેવો હતો, દીક્ષારી તાર કેવો હતો, ખબર પડે. જે માલ છે ને તે જાય નહીં. એકદમ ઓચિંતો બદલાય એવી વસ્તુ નથી. સમજાય પડી ને? આ તો અનંત અવતાર થી એનો એક માલ છે. अनंत अवतार थी। पुनर्जन्म के बारे में मैं सुनना चाहता हूँ, आपके विचार क्या है? ठीक है जी। पुनर्जन्म ना बारे में बात करो, समझो मांगी थी। हाँ हाँ, ફોરેનર સાયન્ટિસ્ટ એક આયા હતા ઔરંગાબાદમાં. તે ઔરંગાબાદ ત્યાં એરોડ્રોમ પર બધા હાર બધા ખૂબ નાખેલા લોકોએ. એટલે કોકને પૂછ્યું છે કોણ છે, કે દાદા ભગવાન છે. એટલે આવ્યો સાયન્ટિસ્ટ મારી પાસે. કોઈ નેકેડ સત્ય દુનિયાની પાસે નહીં ચાલે. નેકેડ સત્ય સમજો ને. અહીં તો કપડા પહેરાયેલું જશે, સત્ય કેવું જશે? ફિનિશ, હા, ફિનિશિંગ કરેલું. એ તો મારી નાખશે. તમે સમજે ને? બાકી ખુદ ને જાણે એ ખુદા. શું કહ્યું? ખબર ને? તે ભણેલા મુસલમાન તમારે જેવા, તે મને પૂછે કે તો હું કહી દઉં કે અમે ખુદા જ છીએ. તો અને પછી ઘોડાગાડી વાળા તમે ના કહીએ. તમારે માર ખાવાનો વિચાર થાય છે? માર ખાવાનો વિચાર થાય છે? બહાર ખાવો પડશે. મોક્ષ ક્યાં છે? મોક્ષ ક્યાં છે? મોક્ષ ક્યાં છે? હા હા, એ તો તપાસ કરીએ તો ખરું કે વિચાર મોક્ષ ક્યાં છે? કારણ કે એમને જેવું જ્ઞાન મળ્યું એવું મળે ને. મોક્ષ સમજતા જ નથી ને આજે. એટલે જ તો સમજવા માટે આવ્યો છું. એટલે જ તો સમજવા માટે આવ્યો છું. કે છે બહુ સમજીને જરૂર નહીં, થોડું સમજવું.
બહુ પછી સમજી જરૂર છે નહીં. હે તો પછી જરૂર છે નહીં. નામ શું તમારું? શિવ શિવ તમે તો પછી શું થાય? તમે જેઠાલાલ. તમે જેઠાલાલ અક્કલ વગર ના કહ્યું કે તરત અસર થઈ જાય. શું થયું? અસર થાય કે ના થાય? પણ હવે આપણે સમજવાનું હોય તો કેવી રીતે સમજવાનું એને? નહી તો મહાવીર નો સાચો સંત કેવા હોય? લક્ષ્મી અડે નહીં, વિષય અડે નહીં, પછી કીર્તિ ની ભીખ ના હોય, માન ની ભીખ ના હોય, ડેરા બાંધવાની ભીખ ના હોય. બરાબર ને? કેટલી પ્રકારની ભીખો ત્યાં ભગવાન નો ઘણા આગળ સંત કહેવાય. તમે સમજ પડે છે? બરોબર. કીર્તિ ની ભીખ હોવી જોઈએ ના હોવી જોઈએ. ડેરા બાંધવાની ભીખ તો પછી ભગવાન ને સારું લાગતું છે? એવું લાગતું છે? છોકરા કેવા પાક્યા? ભગવાન શું કરે? પેટ પાક્યું તે ભગવાન પોતાનું પેટ પાકે ભગવાન શું કરે? ક્યાં ઠીંગરી મારે? તમે સમજ પડે છે? ગમે છે બધી વાત મારી? આ ખાવાનું જોઈએ છે તો તમે ખાતા નથી ને? શરીર ખાય છે, મોટું ખાય છે. કોને શીખવાડ્યું? કોણ ગુરુ મળ્યો તો ડફોળ? એટલે ડફોડ ગુરુની વાત નથી. આ તો અજ્ઞાન છું. શરીર તો ખાતું છે કે શરીર ખાય છે? આ શરીર તો ઊંઘી જાય ત્યારે બોલતું નહીં. રાતે કઈ શરીર બોલે? તો કોણ ખાય છે? મારી પાસે મને પૂછે કોણ ખાય? હવે સમજવાનું એ જ છે ને મારે તો. તમે કહો છો કે મારે શરીર ખાય છે? ના, મારે એ જ તમારે સમજવાનું ના ખાવ છે. તમે ના ખાઓ? હે? 2 મહિના 4 મહિના ના ખાવ ના ખાઓ? હું એ જ પૂછવા માંગુ છું કે 2 મહિના 4 મહિના ન ખાવું હોય તો ન ખાઈએ ને પછી આખર ખાવું પડે છે. ખાવું પડે તે પાછા કે શરીર ખાય છે. ખાવું પડે એટલે તમારે ખાવું પડે, ખરું ને? આવું ને જરા સમજીને કરો, બધું સમજ પડે ને? એટલે તમારે એટલે કોણ? અહીંયા આવતા રહેજો તો સમજાય. એમ એકદમ કે બધું એટલે આ બધી થોડી ઘણી સમજણ પડે પણ છે ને વળી પછી ભૂસાઈ જાય છે સમજણ. શું કે છે? થોડી ઘણી સમજણ પડે છે કરીને પછી પાછી ભૂસાઈ જાય છે. કેમ ભૂસી જાય? હવે ખુલાસો આવે આપણા તરફથી, તમારા તરફથી ખુલાસો મળે તો સમજણ પડે એક વાતની. એવું છે ને? તમે જેઠાભાઈ છો તો તમે ખાવ છો? તમે જેઠાભાઈ છો ને? હા, બધા કહે છે એમ મને. ના, પણ તમે ખરેખર તમને જેઠાભાઈ ગાળ બોલે તમને? મારાથી ઓળખે, મારા એ નામથી મને ઓળખે છે. ના, પણ જેઠાભાઈ ગાળ બોલે તમને અસર નહીં થતી ને? મારે કઈ નહીં થાય, હે? કઈ નહીં થાય. નફટ થઈ ગયેલા લાગે. વ્યવહાર નફટ છે. જ્ઞાન વગર સી રીત ના થાય? તે તમે શું છો તારે? એ શું છો એ નક્કી થયા સિવાય અમને બોલીએ નફટ કહેવાય. ને પણ નફટ નો અર્થ શું? નફટ એટલે નાગા તમે હમણાં શું કીધું કે મને જેઠાલાલ કહીને બોલાવે છે એમ બધા રીતે મેં મારું નામ જાહેર કર્યું એટલે મને બોલાવે. આ ખાતા નથી બરોબર છે, આ ખાતા નથી બરોબર છે, આ ખાતા નથી. શું ખાતા નથી? આ બધું ખાતા નથી આ લોકો, પણ તમે તો ખાવ છો. હવે એ સમજણ પડતી નથી કે એ શું ખાય છે ને હું શું ખાઉં છું. એમને આ લક્ષ્મીચંદ તમારી જોડે ના, હું તો તમારી પાસે આવેલો છું. ના, પણ એમને પૂછો થોડી વાર. એમ નહીં, બીજાના ઉપર નહીં છોડો, તમારા મોઢાથી મને સમજણ પાડો. એમને પૂછો ખરા કે તમે ખાવ છો કે નહીં ખાતા? એ પૂછો. હું તમને મારા આજ્ઞા તો માનો. આ તમે પાંચરા રહેતા નહીં, પછી આ તમે સી રીતે દાડો વધશે? કોઈ ગુરુ મળશે તેલ કાઢી નાખશે. હા, મારી આજ્ઞા માનો કે એમને પૂછો ભાઈ તમે ખાવ છો કે નહીં ખાતા?